નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક એવા ફૂલ વિશે વાત કરીશું જે દેખાવમાં તો સુંદર છે જ, પણ ખિસ્સું ભરવામાં પણ એનો કોઈ જવાબ નથી। હા, આપણે વાત કરી રહ્યા છીએ ગલગોટા એટલે કે મેરીગોલ્ડની ખેતીની। તો ચાલો આ ગોલ્ડન હાર્વેસ્ટની રસપ્રદ સફર શરૂ કરીએ। હવે તમને કદાચ એવો વિચાર આવતો હશે કે શું રોજબરોજની પૂજા કે લગ્નમાં વપરાતું આ એક સામાન્ય ફૂલ ખરેખર કમાણીની ખાણ બની શકે ખરું? મોટાભાગના લોકો ગલગોટાને માત્ર ડેકોરેશન પૂરતું જ સીમિત માને છે, પણ આજના આ એક્સપ્લેનર જોયા પછી તમને સમજાશે કે જો યોગ્ય પદ્ધતિ અપનાવવામાં આવે તો આ ફૂલ ખેતર હોય કે ઘરની બાલ્કની, બંને જગ્યાએ એક છુપાયેલો ખજાનો સાબિત થઈ શકે છે। માનો યા ના માનો, આ વાતની સાબિતી છે આ આંકડો, પૂરા 15 લાખ રૂપિયા। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। કૃષિ નિષ્ણાતો અને વાસ્તવિક ડેટા એ દર્શાવે છે કે જો માત્ર 1 હેક્ટર જમીનમાં વૈજ્ઞાનિક ઢબે ગલગોટા વાવવામાં આવે તો વર્ષે 15 લાખ રૂપિયા સુધીની જંગી કમાણી થઈ શકે છે। છે ને આશ્ચર્યજનક? ચાલો જાણીએ આ કેવી રીતે શક્ય છે। આજના આપણા આ વિશ્લેષણમાં આપણા આખી પ્રોસેસને 6 ભાગમાં સમજીશું। શરૂઆત કરીશું ગલગોટાની સુવર્ણ તકથી, પછી યોગ્ય જાતોની પસંદગી, વ્યાવસાયિક ખેતીની પદ્ધતિઓ, ખાતર અને સિંચાઈ, અને છેલ્લે અગાસી પર બાગકામથી લઈને ઉત્પાદન અને નફા સુધીની તમામ વિગતો આપણે કવર કરવાના છીએ। તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણા પહેલા વિભાગની, ગલગોટા એક સુવર્ણ તક। આ માત્ર એક ફૂલ નથી, પણ એક આખું અર્થશાસ્ત્ર છે। આ પાક આટલો બધો પ્રોફિટેબલ કેમ છે? જુઓ, નવેમ્બર અને ડિસેમ્બર એટલે લગ્ન અને તહેવારોની સિઝન, ત્યારે આ ફૂલોની માંગ સીધી આસમાને પહોંચી જાય છે। ખેડૂતો આ જ સમયમાં એકર દીઠ 60,000 થી 80,000 રૂપિયાનો ચોખ્ખો નફો રળી શકે છે। અને ફાયદો માત્ર પૈસા પૂરતો સીમિત નથી। જ્યારે તમે ગલગોટા અને શાકભાજી સાથે વારાફરતી વાવો છો, ત્યારે તે જમીનમાં રહેલા નુકસાનકારક કૃમિઓ એટલે કે નેમાટોડ્સનો પણ સફાયો કરે છે। પ્લસ આમાં રહેલા ઔષધીય ગુણોને લીધે ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં પણ તેની જબરદસ્ત ડિમાન્ડ રહે છે। હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, યોગ્ય જાતોની પસંદગી। તમે કયો પાક લો છો તે બહુ જ અગત્યનું છે। કોમર્શિયલ ફાર્મિંગ માટે મુખ્યત્વે 2 જાતો વચ્ચેનો તફાવત જાણવો બહુ જરૂરી છે। એક છે આફ્રિકન ગલગોટા, જે 75 થી 85 સેન્ટીમીટર ઊંચા થાય છે અને તેના ફૂલો એકદમ મોટા, ભરાવદાર અને પીળા કે નારંગી રંગના હોય છે। બીજી બાજુ છે ફ્રેન્ચ ગલગોટા। આ છોડ 1 મીટર જેટલો ઊંચો જાય છે અને તેમાં ડાળીઓ બહુ ફૂટે છે, પણ તેના ફૂલો થોડા નાના એટલે કે 7 થી 8 સેન્ટીમીટરના હોય છે। તમારે બજારની માંગ અને તમારી જરૂરિયાત પ્રમાણે આ બેમાંથી યોગ્ય જાત પસંદ કરવાની રહે છે। આ 2 મુખ્ય પ્રકારો સિવાય માર્કેટમાં કેટલીક હિટ હાઇબ્રિડ જાતો પણ ઉપલબ્ધ છે, જેમ કે પૂસા નારંગી, પૂસા બસંતી, પનામ ગોલ્ડ અને વાણિજ્યિક ખેડૂતોની ફેવરિટ એવી ટેનિસ બોલ અને અશ્વગંધા। જો તમે મોટા પાયે ખેતી કરતા હો તો આ હાઇબ્રિડ જાતો બેસ્ટ છે, કારણ કે તેમાં રોગ સામે લડવાની તાકાત વધુ હોય છે અને બજારમાં તેનું મૂલ્ય પણ ઘણું ઊંચું મળે છે। ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ, વ્યાવસાયિક ખેતી પદ્ધતિઓ। આમાં આપણે વાવેતરનું ગણિત સમજીશું। વાવેતર વખતે 2 છોડ વચ્ચેનું અંતર પાકના સ્વાસ્થ્યમાં બહુ જ ક્રિટિકલ રોલ ભજવે છે। જો આફ્રિકન જાત વાવતા હોવ તો 45 બાય 45 સેન્ટીમીટરનું અંતર રાખવું, જેથી 1 હેક્ટરમાં 50 થી 60 હજાર છોડ સમાઈ શકે। અને જો ફ્રેન્ચ જાત હોય તો 25 બાય 25 સેન્ટીમીટરનું અંતર ચાલે, જેમાં 1.5 થી 2 લાખ જેટલા છોડ ઉગાડી શકાય। જમીનની વાત કરીએ તો પાણીનો સારો નિકાલ થતો હોય તેવી લોમી જમીન સૌથી બેસ્ટ છે, જેનું પીએચ લેવલ 7.0 થી 7.6 ની વચ્ચે હોવું જોઈએ। આ ચોક્કસ ગણતરી જ તમારી સફળ ખેતીનો પાયો છે। તો બીજ વાવ્યા પછી ફૂલ આવવામાં કેટલો સમય લાગે? આ સફર બહુ લાંબી નથી। શરૂઆતના 25 થી 30 દિવસ નર્સરીમાં ધરું તૈયાર કરવામાં જાય છે। પછી તમે એને ખેતરમાં રોપો એટલે 60 થી 70 દિવસમાં છોડ પર નાની નાની કળીઓ દેખાવા લાગે છે। અને કમાલની વાત એ છે કે માત્ર 75 થી 85 દિવસના ટૂંકા ગાળામાં તો તમારી પહેલી લણણી તૈયાર થઈ જાય છે। આટલું ઝડપી સાયકલ ખેડૂતોના હાથમાં સતત રોકડ પ્રવાહ જાળવી રાખે છે। હવે વાત કરીએ આપણા ચોથા વિભાગની, ખાતર, સિંચાઈ અને પાકની સંભાળ। છોડને જોરદાર રીતે વિકાસાવવો હોય તો ખાતરનું બેલેન્સ બહુ જરૂરી છે। પ્રતિ હેક્ટરે તમારે 100 કિલો નાઇટ્રોજન, 200 કિલો ફોસ્ફરસ અને 200 કિલો પોટાશ આપવું પડે। પણ અહીં સૌથી અગત્યની ટીપ એ છે કે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે વાવણી પહેલાં 15 થી 20 ટન ઓર્ગેનિક એટલે કે દેશી ખાતર નાખવું એકદમ ફરજિયાત છે। આનાથી જમીનનો કસ લાંબા સમય સુધી જળવાઈ રહે છે।
આ બધી માત્ર પુસ્તકની વાતો નથી. એક પ્રગતિશીલ ખેડૂત અરવિંદભાઈનો આ રિયલ લાઈફ અનુભવ સાંભળો. તેઓ કહે છે કે ગલગોટાના છોડની ડાળીઓ બહુ જ નાજુક હોય છે. થોડો ભારે પવન કે વરસાદ આવે એટલે છોડ નમી જાય કે તૂટી જાય. તો આના માટેનો દેશી જુગાડ શું? છોડની બંને બાજુએ લાંબી દોરી બાંધીને એને ટેકો આપી દેવાનો. આ નાનકડી ટ્રીક તમારું મોટું નુકસાન અટકાવી શકે છે અને પ્રોડક્શનને પડતું બચાવી શકે છે. સિંચાઈ અને દવાની વાત કરીએ તો ટપક પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશન બેસ્ટ સાબિત થઈ છે, કારણ કે એનાથી પાણી પણ બચે અને નિંદણ પણ ઓછું થાય છે. ઋતુ પ્રમાણે દર 4 થી 8 દિવસે પાણી આપતા રહેવું. રોગ અને જીવાતથી બચવા માટે દર 7 થી 8 દિવસે લીમડાનો જૈવિક સ્પ્રે કરવો બહુ જ ફાયદાકારક છે. આ એક નિયમિતતા તમારા છોડને મોલોમચ્છી અને ઈયળોથી એકદમ સુરક્ષિત રાખશે. હવે પહોંચ્યા છીએ 5મા વિભાગ પર. જે લોકો પાસે ખેતર નથી પણ અગાસી છે તેમના માટે અગાસી પર ગલગોટાનું બાગકામ. જો તમારે બાલ્કની કે ટેરેસમાં કુંડામાં ગલગોટા ઉગાડવા હોય તો સૌથી પહેલું કામ છે પરફેક્ટ માટી તૈયાર કરવી. આ સરળ ફોર્મ્યુલા નોંધી લેજો. 50% સામાન્ય બગીચાની માટી લો, તેમાં 30% વર્મી કમ્પોસ્ટ અથવા સડેલું ગાયનું છાણ મિક્સ કરો અને 20% કોકોપીટ અથવા રેતી ઉમેરો. આ મિક્સચરથી કુંડામાં વધારાનું પાણી ભરાઈ નહીં રહે અને મૂળિયાઓને શ્વાસ લેવા માટે પૂરી જગ્યા મળશે. હવે એક મસ્ત ઝીરો કોસ્ટ ટ્રીક શીખવાડું. તમારે નવો છોડ લેવા માટે દર વખતે નર્સરીમાં જવાની જરૂર નથી. કોઈપણ સ્વસ્થ છોડની ઉપરની 4 ઇંચની ડાળી કાપીનો, નીચેના 1.5 ઇંચ સુધીના પાંદડા કાઢી નાખો, પછી 1 ચમચી મધ અને 2 ચમચી પાણીનું મિશ્રણ બનાવી ડાળીના નીચેના ભાગને એમાં ડૂબાડી દો અને માટીમાં રોપી દો. મધ એકદમ નેચરલ રૂટિંગ એજન્ટનું કામ કરશે અને ફટાફટ નવા મૂળ ફૂટવા લાગશે. છે ને કમાલનો આઈડિયા? અને આ એક ખાસ અર્બન ટીપ બિલકુલ ભૂલતા નહીં. જ્યારે તમારો છોડ 7 થી 8 ઇંચ જેટલો મોટો થાય ત્યારે તેની બિલકુલ ઉપરની ટોચ કાપી લેવી. તમને થશે કે વધતા છોડને કેમ કાપવો? પણ હા, આમ કરવાથી છોડ સીધો લાંબો અને નબળો થવાને બદલે આજુબાજુથી નવી ડાળીઓ કાઢશે અને એકદમ ઘટાદાર બનશે. અને નિયમ બહુ સિમ્પલ છે, જેટલી વધારે ડાળીઓ એટલા વધારે ફૂલ. ચાલો હવે આપણે અંતિમ અને સૌથી રસપ્રદ 6થા વિભાગ પર જઈએ. ઉત્પાદન અને નફો, એટલે કે તમારી મહેનતનું અસલી ફળ. અહીંયા આ 8ના આંકડા પર જરા ધ્યાન આપો. આ કોઈ સામાન્ય આંકડો નથી. જો તમે છોડને યોગ્ય ખાતર અને પાણી આપ્યું હોય તો આખી સિઝન દરમિયાન એક જ છોડ તમને 8 કિલોગ્રામ જેટલા ફૂલો આપી શકે છે. એક જ છોડની આ ઉત્પાદન ક્ષમતા ખરેખર માની ન શકાય તેવી છે અને એ સીધો તમારી આવકમાં મોટો વધારો કરે છે. પ્રોફિટ વધારવા માટે ફૂલ તોડવાનો સમય અને લય સમજવી બહુ જ મહત્વની છે. ફૂલો હંમેશા સવારે અથવા સાંજે જ તોડવા જોઈએ, જેથી તેની તાજગી જળવાઈ રહે. દર 3 થી 4 દિવસે ફૂલ તોડતા રહેવાથી એકંદર ઉત્પાદન જળવાઈ રહે છે અને વધે પણ છે. કોમર્શિયલ ખેતીમાં ખેડૂતો દર અઠવાડિયે એકર દીઠ 3 ક્વિન્ટલ સુધી ફૂલો મેળવે છે. અને વિચારો, જો સિઝનમાં માર્કેટમાં 70 થી 80 રૂપિયા કિલોનો ભાવ મળી જાય તો આ સાપ્તાહિક આવક કેટલી મોટી રકમ બની જાય. તો આ બધી જબરદસ્ત વાતો જાણ્યા પછી સવાલ એ છે કે શું તમારી આસપાસ પડેલી ખાલી જમીન કે તડકો આવતો હોય તેવી બાલ્કની આ સુવર્ણ તકને ખીલવા માટે રાહ જોઈ રહી છે? ગલગોટા માત્ર તમારી આસપાસના વાતાવરણને સુંદર જ નથી બનાવતા, પણ એ તમારા માટે આર્થિક સમૃદ્ધિના દરવાજા પણ ખોલે છે. આ માહિતીનો યોગ્ય ઉપયોગ કરી ખાલી પડેલી જગ્યાને ખરેખર કમાણીના સાધનમાં ફેરવી શકાય છે. આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો વિચારો, તમે તમારો પહેલો છોડ ક્યારે વાવો છો?